ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પર્વ સ્કૂલે જવા તૈયાર છે. જો જીશા ઉઠી ગઈ. સો જીશાબેન ઉઠી ગયા છે. જો પર્વભાઈ જોડે મસ્તી કરે છે. રાતે 2 વાગ્યા એને ઊંઘતા તો પણ જો જવાના ટાઈમે તો એટલીસ્ટ ઉઠી જ ગઈ. બાય કરવા હે ને મોટી આંખો ખોલીને ને ફ્રેન્ડ શું કરી જુઓ, આ એનું બૂટ પોલિશ છે વ્હાઇટ શૂઝનું. તો મેં પેલું આ જે સ્પોન્ચ છે તે જ દબાઈને બૂટ લૂછું. મેં કીધું હું એવી રીતે લૂછતી હતી. તો આ લૂછા તો કેમ નથી, ઉપરનું ઢાંકણ તો ખોલેલું જ નહીં. બોલો, ઊંઘમાં આવું ને આવું કરી નાખ્યું. કારણ કે જીશાબેને મારા 3 વગાડ્યા ઊંઘતા. ચાલો પર્વ જલ્દી સ્કૂલે જવાનું. સો ફ્રેન્ડ્સ, અમે નીકળ્યા છે જીશાનો ફોટોશૂટ કરાવવા માટે. હા ને, ફોટોશૂટ કરાવવા માટે. અને પર્વ છે સ્કૂલે. આજે અમે પહેલી વાર એવું છે કે પર્વ અમારી સાથે નથી. બધા ફોટોશૂટમાં અને બધે જ અમે પર્વને સાથે જ લઈને જઈએ, પણ સેટ થાય એવો નથી ટાઈમિંગ. આજે થર્સડે થઈ ગયો, તો આજે બી એના 2 ટ્યુશન છે, તો 8 વાગે ફ્રી થશે. કાલે પછી સેટરડેની એક્ઝામની તૈયારી કરશે, એટલે સેટરડે પછી જીશાની બર્થડે છે, તો મીડિયા પર અપલોડ કરવા માટે આપણે ફોટા આગલા દિવસે જોઈએ. સો આજે અમે પર્વને બી ખબર છે કે અમે જવાના છે ને એણે જ મને હા પાડીને અમે બી આમ ઈચ્છા વગર કે ભાઈ પર્વ વગર જવું પડે જઈએ છે. સો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે સ્ટુડિયો પર. સો ફોટોશૂટ હું તમને એની બર્થડેના દિવસે 22 તારીખે શોર્ટ્સમાં મૂકીશ. સો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે સ્ટુડિયો પર. હવે ફોટોશૂટ કરાવી લઈએ અને ફોટા તમને હું એની બર્થડેના દિવસે શનિવારે શોર્ટ્સમાં મૂકીશ અને ઇન્સ્ટા પર મૂકીશ. ફ્રેન્ડ્સ, ફોટોશૂટ કરાવીને નીકળી ગયા. ત્યાં રસ્તામાં જીશા સૂઈ ગઈ છે. પર્વ ઘરે આવી ગયો છે સ્કૂલેથી. જમી લીધું છે એણે ને હોમવર્ક કરે છે. જોઈએ આપણે ઘરે જઈને એનું હોમવર્ક પતી ગયું. ઘરે આવ્યા એટલે જીશાબેન ઉઠી ગયા. જો પર્વભાઈ રમાડે છે. બોલ તો શેતાન. હા બોલ. કેવી ઉઠી ગઈ જીશા? બસ ઊંઘ કાઢી લીધી આપણે. જીશાએ ઊંઘ કાઢી લીધી બેટા. હા, હે જીશુ, ફ્રેશ થઈ ગઈ તું તો. જો તો ઘોડિયામાં ઊંઘતી હતી હે. આજે ભયું વગર ફોટોશૂટ કરાય આવી દીકુ. હા, ઘોડિયામાં ઊંઘતી હતી. સુપરમેન. ભયું વગર જઈ આવી આજે દીકા. વાળ છોડ ભયું ના. કોંડુ. ભયું હોમવર્ક પતી ગયું બેટા? પતી ગયું. પતી ગયું. જો ભાઈને જોઈને કેટલી ખુશ થઈ ગઈ મારી જીશુ. ભયું જોઈને કેટલી ખુશ થઈ ગઈ કે દીકુ. જો ભાઈ, હવે ભાઈ બેન રમવા બેઠા. શું રમે છે દીકુ? શું રમવા બેઠું દીકુ? મને શું જોઈ છે ભયું જોડે રમની? લિટલ સિસ્ટર. જીશા, જો અમારા જીશાબેન 15-20 મિનિટ ઊંઘ્યા. પર્વભાઈને જસ્ટ મૂકીને આવ્યા એટલે ઉઠી ગયા. હે, ઉઠી ગઈ મારી દીકુ? શું હજુ આવે છે તને? હે,